ના ના નો ડુબાડી હિકે ને નો ડુબાડી હિકે ને હા માર ખાતો ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજે આવી પહોંચ્યા છીએ ગીરની અંદર આવેલ ગ્રીન ફાર્મ હાઉસની અંદર સાસણથી નજીક ભોજદે ગામ છે, ત્યાં નજીકમાં જ આ ફાર્મ હાઉસ છે અને ત્યાં હું અને વ્રજભાઈ ને હેત ને ભાવિકા ને બધા ટૂંકમાં ફેમિલી સાથે આવ્યા છીએ। તો ચાલો આપણે ફાર્મ હાઉસની મુલાકાત લઈએ અને આખો દિવસ જે મજા કરશું ત્યાં વિડીયોની અંદર આગળ આપણે જોઈએ। ફાર્મ હાઉસ છે, અહીં રાત રોકાવાની ને રહેવાની મજા જ કંઈક અલગ આવે એવું છે। કુદરતી સૌંદર્ય વાતાવરણ છે, બાળકો માટે હિંચકા છે, પછી ટેન્ટ પણ છે। અહીં તમને જો ટેન્ટની મજા લેવી હોય તો આ ટેન્ટ પણ છે અને રૂમ પણ અવેલેબલ છે। રૂમની અંદર હવે તો એસી રૂમ પણ છે અને સાદા રૂમ પણ। તો આવો રૂમ કેવા છે બતાવું। સરસ મજાના રૂમ છે। એક રૂમની અંદર 4 વ્યક્તિ તો આરામથી સૂઈ શકે અને વધારાના રાખવા હોય તો ખાટલા રાખી શકો। ડબલ બેડનો ને છે। અત્યારે તો અમારા કપડાં અહીં પડ્યા છે કારણ કે રૂમ અમે આ કપડાં બદલવાના રાખ્યા। સરસ મજાનો રૂમ ને છે। આવો બરાબર જેવા નીકળો કે આખું ફાર્મ હાઉસ બગીચો ને સરસ મજાની ગાયો ને બાંધેલી છે, ગીર ગાય છે। આપને એમ થાય કે ગીર ગાય કેમ ઓળખાય, પણ આપણે બે વસ્તુ, એક તો જો આ એનું માથું કપાળ એટલું પોળું હોય અને એના કાન છે તો ગળાથી નીચે લાંબા હોય। આ ગીર ગાયની ઓળખ છે, એટલે આ ગીર ગાયું છે અત્યારે અહીં। ચાલો મિત્રો, આપણે ફાર્મ હાઉસની અંદર બગીચામાં અને આ બધે તો ફરી લીધું છે અને હવે છે તો આપણે સ્વિમિંગ પુલની અંદર નાહવા જઈએ। જમવાની ને હજી વાર છે તો સ્વિમિંગ પુલમાં નાહીએ। પણ હવે એને ટાઈટ ચડી છે, કેમ ધ્રુજે છે આખો। કયુંનો નાતો તો હવે થાક્યો છે અને હવે ધ્રુજે અને ભૂખ લાગી ને ભૂખ। અહીં નાહવાની જ મજા આવે। જો વાડી છે, સરસ મજાનો આંબાનો બગીચો અને સ્વિમિંગ પુલમાં ચિરાગભાઈના સ્વિમિંગ પુલે ચિરાગભાઈ નાહી છે। તો ફ્રેન્ડ્સ, હવે નાહીને થાક્યા ને અત્યારે વાગ્યો છે 1:30। હેતભાઈ ને બધાએ નાહ્યું। વ્રજ તો કયુંનો નાહીને વયો ગયો છે, પણ આપણે નાતા હતા હજી। તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે મેડમને બધા બોલાવે છે। તો આ ફાર્મ હાઉસની અંદર થઈને હવે જમવા જઈ રહ્યા છીએ। જોઈ શકો છો કેવી સરસ મજાનું ફાર્મ હાઉસ છે। આખો આંબાનો બગીચો છે અને કેરીઓ તો લૂમે ઝૂમે છે। આમ જોઈ શકો છો કેરીઓ આંબામાં છે જ અત્યારે ચારેકોર। તો હવે શાંતિથી જઈ અને જમી લઈએ।
ઘરની બાયુ જો રસોઈ હાથે કરીને ખવડાવે. અહીંયા ઘર જેવું જ વાતાવરણ આવો ઘરે જ કરતા હોય એવું જ લાગે. અહીં મેડમ છે તો આ ચૂલે કેટલા ટાઈમ પછી કરે? છેલ્લે ક્યારે કઈ રીતે રોટલી? હા, હવે ગરમા ગરમ જમવાનું તૈયાર. દેશી ભોજન બધા ભાવિકા, નવરાજભાઈ ને સાગરભાઈ પીરસે છે. છાસ, દેશી ખાણું આખું. વાહ દાદા, મસ્ત બનાવ્યું. હા, બહુ મસ્ત બનાવ્યું. ડુબાડી દો. ના ના, નો ડુબાડી હિકા ને, નો ડુબાડી હિકા ને. હા, માર ખાતો ને. જો 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 હજી ખાઈ. મેડમ બી રે એકલા એકલા તરત બીતા જાય છે. જોજો આગળીઓ પાર્ટી છે તો હવે નાઈને થાકી છે અને હવે બધા બચ્ચા પાર્ટી અત્યારે કેરમ રમી રહ્યા છે. એમ, વાહ, સરસ મજાના આંબાના ઝાડવાની નીચે સાંજના 6 વાગ્યા ને અત્યારે સરસ મજાના કેરમ રમી રહ્યા છે વ્રજભાઈ ને એદભાઈ ને બધા. અને અહીંયા બધા આરામથી નાઈને હવે બધા હિંચકા ખાઈને બેઠા છે. મેં એક નીંદર કરી લીધી ને આ બધા હવે આરામથી બેઠા. ચાલો મિત્રો, અત્યારે હવે વાગ્યા છે રાતના 7:45 અને અત્યારે સાંજ ઢળી ગઈ છે. સરસ મજાના સુરત દાદા આથમી ગયા ને લાલી આખી રંગ કેસરી કલર આકાશમાં છવાઈ ગયો છે. અને ફાર્મ હાઉસ ઉપર અત્યારે હજી છીએ. લાઇટિંગ બધું થઈ ગઈ છે ફાર્મ હાઉસમાં. અને અત્યારે હવે અહીંયા રસોઈ બની રહી છે. રસોઈ બની જાય પછી જમીને નીકળશું જુનાગઢ.